રાધે રાધે. જ્યારે પણ હોળીના તહેવારની વાત આવે ને એટલે તરત જ આપણા મગજમાં પેલો હવામાં ઉડતો લાલ અને ગુલાબી ગુલાલ, ચહેરા પર એક અનોખું સ્મિત અને ચારે બાજુ છવાયેલો આનંદ જ દેખાવા લાગે. રાધે રાધે. હા, બિલકુલ સાચી વાત છે. હોળી એટલે જ ઉત્સાહનો તહેવાર. એકદમ. પણ જુઓ, આજની આપણી આ જે ગહન ચર્ચા છે ને, એટલે કે આ ડીપ ડાઈવ, એમાં આપણે કોઈ સામાન્ય રંગોની રમત કે પછી પેલા 1-2 દિવસના તહેવાર પૂરતી સીમિત વાત નથી કરવાના. હા, આજે આપણે કંઈક બહુ જ વિશાળ વિષય પર જવાના છીએ. એક્ઝેક્ટલી. આજનો આપણો વિષય છે વ્રજની હોળી. મથુરા, વૃંદાવન, બરસાના અને નંદગામ, આ બધા વિસ્તારોની જે વિશ્વવિખ્યાત હોળી છે ને, એ આખા 40 દિવસ સુધી ચાલતો એક મહાન અને ભવ્ય ઉત્સવ છે. બરાબર. વ્રજની આ જે આખી પરંપરા છે ને એ આખા વિશ્વ કરતા સાવ નોખી જ છે. ત્યાંની એક બહુ જ પ્રચલિત કહેવત છે, ખબર છે? કઈ કહેવત? કહેવાય છે કે જગમાં હોળી રમાય છે પણ વ્રજમાં હોરા રમાય છે. અરે વાહ! જગમાં હોળી અને વ્રજમાં હોરા. હા, અને આજની આપણી આ ચર્ચાનો, આ ડીપ ડાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ હોરા શબ્દ પાછળનો સાચો અર્થ શું છે તે આપણે બધા સમજીએ. બિલકુલ. કારણ કે આ કોઈ નાનો સૂનો તહેવાર નથી. સાચી વાત છે. આ 40 દિવસના ઉત્સવમાં જે અદ્ભુત સંગીત ગુંજે છે, જે અનોખી વાનગીઓ પીરસાય છે અને ખાસ કરીને પેલી લાકડીઓ અને ઢાલ સાથે રમાતી લઠ્ઠમાર હોળી છે ને. હા, લઠ્ઠમાર હોળી. એનું નામ તો બધાએ સાંભળ્યું જ હોય. રાઈટ. તો એની પાછળના જે સામાજિક અને આધ્યાત્મિક રહસ્યો છે તેને આજે આપણે એકદમ સરળ રીતે ડીકોડ કરવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ આ 40 દિવસની સંગીતમય ભક્તિ અને પરંપરાની સફરથી. આ ખરેખર અકલ્પનીય છે. એટલે વસંત પંચમીના દિવસથી જ વ્રજમાં ઢોલ અને નગારા વાગવાની શરૂઆત થઈ જાય છે. હા, છેક વસંત પંચમીથી. અને આ ઉત્સવ છેક ચૈત્ર કૃષ્ણ પંચમી સુધી અવિરત ચાલુ રહે છે. મેં સાંભળ્યું છે કે આ સમયગાળા દરમિયાન વ્રજના મંદિરોમાં જઈએ તો ત્યાં એક અલગ જ દુનિયા જોવા મળે છે. એકદમ સાચી વાત કહી. મંદિરોમાં સતત સમાજ ગાયન ચાલતું હોય છે. આ સમાજ ગાયન એટલે પેલું જે સમૂહમાં ગવાય છે એ? હા, ત્યાં ડફ, મંજીરા, મૃદંગ અને બંબા જેવા જે પ્રાચીન વાજિંત્રો છે ને એનો એક સાથે એવો રણકાર ઊભો થાય છે કે વાત ન પૂછો. અરે વાહ! આ અવાજમાં અને ગીતોના શબ્દોમાં એટલી પ્રચંડ શક્તિ હોય છે કે સાંભળનારાઓ પોતાની જાતને ભક્તિમાં લીન થતા કે નૃત્ય કરતા રોકી જ નથી શકતા. હું તો વિચારું છું કે 40 દિવસ સુધી સતત આ સંગીત ચાલતું હોય તો વાતાવરણ કેટલું પવિત્ર થઈ જતું હશે. બિલકુલ. જુઓ, આ સમાજ ગાયન એ માત્ર કોઈ સંગીતની મહેફિલ નથી, પણ આ ભક્તિનું એક એવું માધ્યમ છે જેમાં સૂર અને તાલ દ્વારા ઈશ્વર સાથે સીધો સંવાદ રચાય છે. ઈશ્વર સાથે સીધો સંવાદ, બહુ સરસ વાત કહી. હા, અને આ ગીતોના માધ્યમથી વસંત ઋતુના આગમનને અને ભગવાન કૃષ્ણની બાળ લીલાઓને વધાવવામાં આવે છે. અને આ 40 દિવસ દરમિયાન વ્રજના અલગ અલગ ગામોમાં બહુ જ અનોખી પ્રથાઓ ઉજવાય છે એવું પણ જાણવા મળે છે. હા, જેને સ્થાનિક ભાષામાં હુરંગા તરીકે ઓળખવામાં આવે છે. હુરંગા? હા, હુરંગા. ઉદાહરણ તરીકે આપણે ફાલેન ગામના હુરંગાની વાત કરીએ. એ અત્યંત રોમાંચક હોય છે. ત્યાં હોલિકા દહનના સમયે 20 થી 25 ફૂટ ઊંચી જ્વાળાઓ પ્રગટાવવામાં આવે છે. 20 થી 25 ફૂટ? એટલે એ તો બહુ જ વિશાળ આગ કહેવાય. એકદમ આકાશને આંબતી એ આગની લપટો હોય. અને આશ્ચર્યની વાત એ છે કે એની વચ્ચેથી ગામના એક પૂજારી ખુલ્લા પગે કોઈ પણ જાતના રક્ષણાત્મક કપડા વિના પસાર થાય છે. અરે બાપ રે! 20 થી 25 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ વચ્ચેથી ખુલ્લા પગે પસાર થવું, આ તો સીધી રીતે પેલી ભક્ત પ્રહલાદની પૌરાણિક કથા જીવંત થતી હોય એવું દ્રશ્ય ઊભું કરે છે. બિલકુલ એ જ પ્રતીક છે. જ્યાં પ્રહલાદને સળગાવવાનો પ્રયાસ થયો હતો, છતાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત બહાર આવ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસનું આનાથી મોટું અને જીવંત ઉદાહરણ બીજું ભાગ્યે જ જોવા મળે આપણા સૌ માટે. સાચી વાત છે. અને શ્રદ્ધાના આવા જ અદ્ભુત દ્રશ્યો મધુવન ગામમાં પણ જોવા મળે છે. મધુવનમાં શું ખાસ થાય છે? ત્યાં રાત્રિના સમયે યોજાતો ચરકુલા ડાન્સ આખી દુનિયામાં પ્રખ્યાત છે. અચ્છા, ચરકુલા ડાન્સ. હા, પણ આ કોઈ સામાન્ય નૃત્ય નથી. સ્ત્રીઓ પોતાના માથા પર લાકડાનું એક વિશાળ અને અત્યંત ભારે પિરામિડ જેવું માળખું મૂકે છે. માથા પર લાકડાનું માળખું? હા, અને એનું વજન ઘણીવાર 40 થી 50 કિલો જેટલું હોય છે. ઓહો, 40-50 કિલો વજન માથા પર? એટલું જ નહીં, આ માળખા પર
108 પ્રગટાવેલા દીવાઓ ગોઠવાયેલા હોય છે. બાપ રે! એટલે 50 કિલો વજન અને પાછા 108 સળગતા દીવા. એકદમ. આટલું વજન અને સળગતા દીવાઓ માથા પર રાખીને અત્યંત સંતુલન સાથે સ્ત્રીઓ નૃત્ય કરે છે. આ તો માન્યામાં જ નથી આવતું. અને બીજી તરફ પુરુષો ખડતાલ, મંજીરા અને અન્ય વાજિંત્રો વગાડીને પાછળ સંગીત પૂરું પાડે છે. અંધારી રાતમાં સેંકડો દીવાઓ સાથે ફરતી સ્ત્રીઓનું દ્રશ્ય જોવા માટે દેશ-વિદેશથી લોકો ઉમટી પડે છે. આટલું ભારે માળખું અને તે પણ સળગતા દીવાઓ સાથે. આ માટે શારીરિક તાકાત કરતાં પણ વધુ માનસિક સંતુલન અને ભક્તિની જરૂર પડતી હશે. એ ચોક્કસ વાત છે. બિલકુલ. આ ભક્તિ વિના શક્ય જ નથી. વ્રજની દરેક ગલી અને દરેક ગામની પોતાની એક આગવી ઓળખ છે. એ વાત આના પરથી સ્પષ્ટ થાય છે. પણ જુઓ, ગામડાઓની જેમ જ વ્રજના અલગ અલગ સંપ્રદાયોમાં પણ હોળી ઉજવવાની પાછળની ફિલોસોફી સાવ અલગ છે. હા, ત્યાં દરેક સંપ્રદાયની પોતાની એક અલગ રીત છે. મેં એવું જાણ્યું છે કે વલ્લભ સંપ્રદાયમાં આખો મહિનો હોળીનો ઉત્સવ ચાલે છે, જ્યાં ભગવાનને રોજ નવા શણગાર કરવામાં આવે છે. રાઈટ. જ્યારે પેલું જે વિશ્વવિખ્યાત બાંકે બિહારી મંદિર છે ને, હા, બાંકે બિહારી મંદિરમાં તો અલગ જ માહોલ હોય છે. ત્યાં ભગવાન ચાંદીના સિંહાસન પર બિરાજે છે અને ચાંદીની પિચકારીથી ભક્તો પર કેસુડાનો રંગ ઉડાડવામાં આવે છે. બરાબર. આ બધી અલગ અલગ રીતો પાછળનું મુખ્ય કારણ એ સંપ્રદાયોની ધાર્મિક માન્યતાઓમાં છુપાયેલું છે. એ જરા સમજાવો ને, કઈ રીતે? જુઓ, વલ્લભ સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને એક લાડકવાયા બાળકના રૂપમાં પૂજવામાં આવે છે. એટલે તેમની સાથે હોળી પણ એક બાળકની જેમ લાડ અને તોફાનથી રમાય છે. અચ્છા, એટલે બાળ સ્વરૂપની પૂજા છે ત્યાં. હા, જ્યારે રાધા વલ્લભ સંપ્રદાયની વાત કરીએ તો ત્યાં કૃષ્ણને બદલે રાધાજીને મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવે છે. ઓહ, ત્યાં રાધાજી કેન્દ્રમાં છે? એકદમ. ત્યાં સવાર સાંજ લાંબા ધમાર ગીતો ગવાય છે. સાંભળનારા માટે આ સમજવું બહુ રસપ્રદ છે કે ધમાર એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાચીન તાલ અને ગાયન શૈલી છે. એટલે ધમારે ખાસ હોળી માટે જ હોય છે. હા, એ ખાસ કરીને હોળીના તોફાની અને રમતિયાર મિજાજને દર્શાવવા માટે જ ઉપયોગમાં લેવાય છે. સંગીતની આટલી ઝીણવટભરી સમજણ ખરેખર ઉત્સવનો આખો અર્થ જ બદલી નાખે છે. પણ આ બધામાં સૌથી આશ્ચર્યજનક પ્રથા મને રામાનુજ સંપ્રદાયની લાગે છે. રામાનુજ સંપ્રદાયમાં શું થાય છે? એવું જાણવા મળે છે કે ત્યાં હોળીના ઉત્સવમાં રંગો કે ગુલાલ ઉડાડવાને બદલે એક ભવ્ય રથમેળો યોજાય છે. રથમેળો હોળીમાં? હા, રંગોના તહેવારમાં રંગ જ ન ઉડાડવો, એ પાછળનું કારણ શું હોઈ શકે? આ બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. જુઓ, રામાનુજ સંપ્રદાયમાં ભગવાનને એક મિત્ર કે બાળકને બદલે એક સર્વોચ્ચ શાસક, એક રાજા તરીકે પૂજવામાં આવે છે. અચ્છા, રાજા તરીકે? હા, અને એક રાજાની ગરિમા અને મર્યાદા જાળવવા માટે તેમની સાથે રંગોથી સીધી રમત રમાતી નથી. તેના બદલે ભગવાનને ભવ્ય રથમાં બિરાજમાન કરીને તેમની શાહી શોભાયાત્રા કાઢવામાં આવે છે. એટલે આખી શાહી સવારી નીકળે. બિલકુલ. અને સંતો મહાત્માઓ રથ પરથી માત્ર પવિત્ર જળનો છંટકાવ કરે છે, કોઈ રંગ નહીં. આ તફાવત દર્શાવે છે કે ઈશ્વર પ્રત્યેનો તમારો ભાવ જેવો હોય તેવી જ તમારી ઉત્સવ ઉજવવાની રીત બની જાય છે. બહુ જ સુંદર વાત કહી. ભાવ એવો જ ઉત્સવ. પણ જુઓ, આ સતત 40 દિવસ સુધી ચાલતા સમાજ ગાયન, ચરકુલા જેવા ભારેખમ નૃત્યો અને ભવ્ય રથયાત્રાઓ, આ બધામાં ભાગ લેવા માટે અખૂટ ઊર્જાની જરૂર પડે. એ તો છે જ. થાક તો લાગે જ ને. અને આ ઊર્જા ક્યાંથી આવે છે તેની વાત નીકળે એટલે સીધું જ ધ્યાન જાય વ્રજના સ્વાદિષ્ટ ભોજન તરફ. અરે વાહ! વ્રજનું ભોજન, એના વગર તો આ ડીપ ડાઇવ અધૂરી જ કહેવાય. બિલકુલ. વ્રજની મુલાકાત ત્યાંના સાત્વિક પકવાનો વિના ક્યારેય સંપૂર્ણ ગણાય જ નહીં. સવારની શરૂઆત જ જો હિંગની સુગંધવાળી કચોરી શાક અને ગરમાગરમ રસદાર જલેબીથી થતી હોય તો પછી આખો દિવસ નૃત્ય કરવાની તાકાત આપોઆપ આવી જ જાય ને. સાચી વાત છે. વ્રજના ભોજનની સૌથી મોટી વિશેષતા જ તેની સાત્વિકતા છે. હા, સાત્વિક ભોજન. કારણ કે આ ભોજન સૌથી પહેલા ભગવાન કૃષ્ણને થાળ સ્વરૂપે ધરવામાં આવે છે. એટલે તેમાં ડુંગળી અને લસણનું ભૂલે ચૂકેય ઉપયોગ થતો નથી. પણ ડુંગળી અને લસણ વિના રસોઈમાં તીવ્ર સ્વાદ લાવવો તો બહુ અઘરો છે. એ જ તો કમાલ છે તેની રસોઈની. વ્રજમાં તેનો ઉકેલ છે હિંગનો જબરજસ્ત પ્રયોગ. અચ્છા, હિંગનો ઉપયોગ. હા,
વાનગીઓમાં હિંગ એટલી કુશળતાથી વાપરવામાં આવે છે કે તે માત્ર લસણની કમી જ પૂરી નથી કરતી, પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ભોજનને પચવામાં પણ અત્યંત સરળ બનાવે છે. એટલે પેલી જે ભારે કચોરીઓ હોય એ પચી જાય? એક્ઝેક્ટલી. કચોરી જેવા તળેલા ખોરાક ખાધા પછી પણ ભારેપણાનો અહેસાસ ન થવા પાછળ આ હિંગનો જ કમાલ છે. અને ભગવાન કૃષ્ણના પ્રદેશમાં હોઈએ અને દૂધ માખણની નદીઓ ન વહેતી હોય એવું તો બને જ નહીં. કૃષ્ણનો માખણ પ્રત્યેનો પ્રેમ વ્રજની દરેક મીઠાઈમાં સ્પષ્ટ છલકાય છે. હા, દૂધ અને માખણ તો ત્યાંનું જીવ છે. ગલીએ ગલીએ મોટા કડાહમાં ઉકળતું કેસરી દૂધ, માટીના કુંડળામાં અપાતી અત્યંત ઘાટી લસ્સી અને મઠ્ઠો પીવાની મજા જ કંઈક અલગ છે. આ બધું સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. અરે મીઠાઈઓની યાદી તો એટલી લાંબી છે ને. દૂધની મલાઈમાંથી બનતો પેલો જાળીદાર ઘેવર, મથુરાના આખા વિશ્વમાં પ્રખ્યાત લાલ પેંડા, હા, મથુરાના પેંડા તો જગજાહેર છે. દૂધને કલાકો સુધી ઉકાળીને બનતી ખુરચન અને રસગુલ્લાને ટક્કર મારે તેવા ખીરમોહન, આ બધું જ હોળીના ઉત્સવનો એક અભિન્ન અંગ છે. બિલકુલ. અને જુઓ, દૂધ અને માખણની આટલી બધી મીઠાશ માણ્યા પછી સ્વાભાવિક છે કે જીભને કોઈક ચટપટા સ્વાદની તલાશ હોય. હા, ગળ્યું ખાઈને પછી કંઈક તીખું ખાવાનું મન થાય. ઘડિયા સ્વાદને સંતુલિત કરવા માટે અહીંના લોકો મસાલેદાર નાસ્તા પર એટલો જ ભાર મૂકે છે. શેકેલા જીરા અને દહીંવાળી આલુ ટિક્કી, ચટણીઓથી ભરપૂર દહીં ભલ્લા, પાપડી ચાટ અને પેલા તીખા ખાટા પાણીવાળા ગોલગપ્પા વ્રજમાં ઠેર ઠેર જોવા મળે છે. આ ગોલગપ્પા અને ચાટ તો એનર્જી બૂસ્ટર છે એકદમ. એકદમ. મીઠાશ અને ચટપટા સ્વાદનું આ સંતુલન શરીરને જરૂરી કાર્બોહાઈડ્રેટ્સ અને એનર્જી પૂરી પાડે છે, જેથી લોકો થાક્યા વિના 40 દિવસ સુધી આ ઉત્સવમાં ઝૂમી શકે. ચાલો, મીઠા અને ચટપટા સ્વાદની આ સફર પછી હવે આપણે આ ગહન ચર્ચાના સૌથી વિશ્વવિખ્યાત અને કદાચ સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવા હિસ્સા તરફ આગળ વધીએ. લઠ્ઠમાર હોળી. બિલકુલ, લઠ્ઠમાર હોળી. સામાન્ય રીતે હોળી એટલે રંગો, ગુલાલ અને પાણીનો તહેવાર. પણ આ ઉત્સવમાં તો લોકો એકબીજાને લાકડીઓથી મારે છે. હા, લાકડીઓથી રમાતી હોળી. કોઈ તહેવારમાં લાકડીઓ મારવાની પ્રથા કઈ રીતે શરૂ થઈ શકે? આ અનોખી અને બહારથી થોડી હિંસક લાગતી પરંપરાનો ઇતિહાસ ખરેખર શું છે એ જરા વિસ્તારથી સમજાવો. આ પ્રથા બહારથી ભલે આપણને હિંસક લાગે, પણ તેનો જન્મ એક અત્યંત સુંદર અને નિર્દોષ પૌરાણિક કથામાંથી થયો છે. કેવી કથા? એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણનો રંગ શ્યામ હતો અને રાધાજી એકદમ ગોરા હતા. હા, શ્યામ અને ગોર. બાળપણમાં કૃષ્ણ વારંવાર માતા યશોદાને આ વિશે મીઠી ફરિયાદ કરતા રહેતા કે પોતે કેમ કાળા અને રાધા આટલી ગોરી. આ રોજની ફરિયાદોથી કંટાળીને માતા યશોદાએ એક દિવસ મજાકમાં કહી દીધું કે તને રાધાનો જે રંગ ગમતો હોય તે રંગ જઈને તેના ચહેરા પર લગાવી દે. અરે વાહ! માતા યશોદાની આ મજાક. બસ, આ એક નાનકડી મજાકમાંથી એક મહાન પરંપરાનો જન્મ થઈ ગયો. એટલે કે કાન્હાએ માતાની વાત સાંભળીને સીધી જ બરસાનાની વાટ પકડી લીધી. બિલકુલ. અને પોતાના મિત્રો સાથે જઈને રાધાજી અને અન્ય ગોપીઓને રંગ લગાવીને છીડવવાનું શરૂ કર્યું હશે. પણ ગોપીઓ પણ ક્યાં ચૂપ રહે તેવી હતી. કનૈયાની આ મજાકનો અને રંગ ઉડાડવાનો જવાબ આપવા માટે તેઓ પ્રેમથી હાથમાં લાકડીઓ લઈને કનૈયા અને તેના મિત્રોની પાછળ તેમને ભગાડવા માટે દોડી. અને આ કોઈ ગુસ્સાવાળી લડાઈ નહોતી, પણ પ્રેમ અને મીઠા ઝઘડાનું પ્રતીક હતું. અને આ જ પૌરાણિક કથા આજે પણ લઠ્ઠમાર હોળીના રૂપમાં એટલી જ જીવંત છે, ખરું ને? બિલકુલ. આજના સમયમાં પણ આ 4 દિવસીય ઉત્સવમાં નિયમો એ જ જૂના છે. નંદગામના પુરુષો, જેમને હુરિયારે કહેવામાં આવે છે, તેઓ હાથમાં ઢાલ લઈને અને ગીતો ગાતા ગાતા બરસાના આવે છે. નંદગામથી બરસાના? હા. અને બરસાનાની સ્ત્રીઓ, જેમને હુરિયારીન કહેવાય છે, તેઓ અઠવાડિયાઓ અગાઉથી તેલ પાયેલી અત્યંત મજબૂત વાંસની લાકડીઓ તૈયાર રાખે છે. ઓહો, તેલ પાયેલી લાકડીઓ! અને પછી આ પુરુષોનું લાકડીઓના પ્રહારથી ભવ્ય સ્વાગત કરે છે. આ તો જાણે કોઈ મધ્યકાલીન યુદ્ધની તૈયારી થતી હોય એવું દ્રશ્ય લાગે છે આપણા સૌ માટે. તેલ પાયેલી મજબૂત લાકડીઓ અને સામે ઢાલ. આમાં તો કોઈને પણ ગંભીર ઈજા થઈ શકે. છતાં ઉત્સવ આટલા હર્ષોલ્લાસથી કેવી રીતે ઉજવાય છે? શું આ રમત માટે સુરક્ષાના કોઈ ચોક્કસ નિયમો હોય છે? હા, આ કોઈ અનિયંત્રિત યુદ્ધ નથી. આ અત્યંત શિસ્તબદ્ધ અને સુરક્ષાના નિયમો સાથે રમાતી રમત છે. કઈ રીતે રક્ષણ થાય?
પુરુષો પોતાના બચાવ માટે માથા પર કપડાની ગોળ જાડી પાઘડી પહેરે છે, જેને આપણે ફેટા પણ કહી શકીએ. આ પાઘડી એકદમ આધુનિક હેલ્મેટ જેવું જ મજબૂત કામ કરે છે. અચ્છા, એટલે માથા પર વાગવાનો ડર નહીં. અને આ ઉપરાંત તેઓ પોતાના બચાવ માટે હરણ કે અન્ય પ્રાણીઓના ચામડામાંથી બનેલી અત્યંત મજબૂત અને વજનદાર ઢાલનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ પૂરી તાકાતથી લાકડી મારે છે, પણ પુરુષો તેને પોતાની ઢાલ પર ઝીલી લે છે. અને જ્યારે લાકડી અને ઢાલ ટકરાતા હશે ત્યારે અવાજ કેવો આવતો હશે? એ અવાજ તો આખા વાતાવરણમાં એક અનોખી ઉર્જા ભરી દે છે. પણ મને એ જાણવામાં રસ છે કે આ રમતિયાળ નિયમોની મજા તો ત્યારે બમણી થઈ જતી હશે જ્યારે કોઈ પુરુષ પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ જાય. હા, એ સૌથી મજેદાર ભાગ છે. જો કોઈ પુરુષ ઢાલ સરખી રીતે ન પકડી શકે અને સ્ત્રીઓ દ્વારા ઘેરાઈ જાય તો તેને શરણે આવવું પડે છે. બિલકુલ, શરણે આવવું પડે. અને સજા પણ કેટલી રસપ્રદ છે. તેને કોઈ શારીરિક દંડ નથી મળતો, પણ તેને સ્ત્રીઓના કપડાં પહેરાવવામાં આવે છે, ચહેરા પર મેકઅપ કરવામાં આવે છે અને બધાની વચ્ચે નચાવવામાં આવે છે. હા, અને આ આખી પ્રક્રિયામાં એટલું બધું હાસ્ય અને નિર્દોષ મનોરંજન હોય છે કે ત્યાં દુશ્મનાવટ કે અદાવતને કોઈ સ્થાન જ રહેતું નથી. સાચી વાત છે. અને જુઓ, આમાં લોકોની શ્રદ્ધાનો એક બહુ મોટો ભાગ જોડાયેલો છે. લોકોનો એવો અતૂટ વિશ્વાસ છે કે આ લાકડીઓ ખાવા દરમિયાન જો કોઈને નાની મોટી ઈજા થઈ પણ જાય તો તેને દવાખાને લઈ જવાની કે કોઈ મલમ લગાવવાની જરૂર પડતી નથી. તો પછી શું કરે છે લોકો? ત્યાંની પવિત્ર માટી ઘા પર લગાવવાથી જ તે આપોઆપ રૂજાઈ જાય છે એવો તેમનો વિશ્વાસ છે. આ શ્રદ્ધા અને આનંદની વાતો તો ખરેખર અદ્ભુત છે. પણ જ્યારે કોઈ ઉત્સવ સદીઓથી આટલા મોટા પાયે ઉજવાતો હોય ત્યારે તેની પાછળ માત્ર મનોરંજન ન હોઈ શકે. ના, બિલકુલ નહીં. આ ઢાલ, આ લાકડીઓ અને સ્ત્રી પુરુષોની આ રમત પાછળ ચોક્કસ કોઈ સામાજિક કે આધ્યાત્મિક સંદેશ છુપાયેલો હોવો જોઈએ, જે આ પરંપરાને આજે પણ આટલી મજબૂતાઈથી ટકાવી રાખે છે. આ બહુ જ અગત્યનો અને વિચારવા જેવો મુદ્દો છે. લઠમાર હોળીના માત્ર ઉપરછલ્લા આનંદથી થોડા વધુ ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે આ ખરેખર સ્ત્રી શક્તિનો ઉત્સવ છે. સ્ત્રી શક્તિનો ઉત્સવ? એ કઈ રીતે? જુઓ, આપણો ભારતીય સમાજ, જે ઐતિહાસિક રીતે ધીમે ધીમે થોડો રૂઢિચુસ્ત રહ્યો છે, જ્યાં સ્ત્રીઓ મોટાભાગે પડદા પાછળ યા ઘરની ચાર દિવાલો વચ્ચે રહેતી હોય, ત્યાં આ ઉત્સવ તેમને વર્ષમાં એકવાર જાહેરમાં, રસ્તા વચ્ચે એકદમ ખુલ્લા મને પોતાનો અધિકાર અને શક્તિ દર્શાવવાનું એક અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. વાત બહુ જ સાચી છે. પુરુષો પર લાકડીઓ ચલાવતી એ સ્ત્રીઓના ચહેરા પરનો જે આત્મવિશ્વાસ હોય છે ને, એ સ્ત્રી શક્તિનું સૌથી મોટું સન્માન છે. અને જ્યાં સ્ત્રી શક્તિ આટલા સન્માન સાથે પ્રદર્શિત થતી હોય ત્યાં સામે પક્ષે પુરુષો માટે પણ એક બહુ મોટો પાઠ છુપાયેલો છે. કયો પાઠ? અહંકારનો ત્યાગ. શક્તિશાળી હોવા છતાં પુરુષો દ્વારા હસતા મોઢે કોઈ પણ જાતના ગુસ્સા વિના સ્ત્રીઓના હાથની લાકડીઓ ખાવી એ સાધારણ વાત નથી. બિલકુલ સાધારણ વાત નથી. આની પાછળનો આધ્યાત્મિક સંદેશ એ છે કે પ્રેમ અને ભક્તિના માર્ગમાં કોઈ ઊંચું કે નીચું નથી હોતું. જ્યારે માણસ પોતાના અંદર રહેલા અહંકારને સંપૂર્ણપણે ઓગાળી દે છે ત્યારે જ સાચો પ્રેમ અને સાચી ભક્તિ પ્રગટે છે. પોતાના અહંકારને બચાવવાનો પ્રયાસ છોડીને પ્રેમને શરણે જતો હોય તેવું આ અદ્ભુત પ્રતીક છે. ભક્તિની આ વ્યાખ્યા ખરેખર આપણા સૌ માટે વિચારવા જેવી છે. મોટાભાગે આપણે ધર્મને બહુ ગંભીર, શાંત અને નીતિ નિયમોથી બંધાયેલો માનીએ છીએ. હા, આપણે ભગવાન પાસે જઈએ એટલે એકદમ ગંભીર થઈ જઈએ. પણ વ્રજની આ પરંપરા શીખવે છે કે ભગવાન સાથેનો આપણો સંબંધ અત્યંત અંગત, ગાઢ અને રમતિયાળ પણ હોઈ શકે છે. ઈશ્વર પાસે માત્ર હાથ જોડીને ઊભા રહેવું જ જરૂરી નથી. બીજું શું થઈ શકે? તેમની સાથે હસી મજાક કરવી, તેમને મીઠી ફરિયાદ કરવી અને તેમની સાથે તોફાન કરવું એ પણ ભક્તિનું જ એક ઉચ્ચ સ્વરૂપ છે, જેને સખ્ય ભાવ કહેવાય છે. વાહ, સખ્ય ભાવ! ઈશ્વરથી ડરવા કરતાં તેમને એક મિત્ર કે પ્રિયજનની જેમ ચાહવો અને એ પ્રેમમાં લાકડીઓ મારવી કે ખાવી એ પણ ઈશ્વર સુધી પહોંચવાનો જ એક રસ્તો છે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ચર્ચા આજના આધુનિક જીવન અને આપણા રોજના સંબંધો સાથે કેટલી સીધી રીતે જોડાયેલી છે. હા, ખૂબ જ ઊંડું કનેક્શન છે. આજના સમયમાં વારંવાર જોવા મળે છે કે નાના નાના અહંકાર, શબ્દોની પકડાપકડી અને ગેરસમજણોને કારણે વર્ષો જૂના સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે. એકબીજાની ભૂલો હસીને સ્વીકારવાને બદલે લોકો કલાકો સુધી દલીલોમાં ઉતરી જાય છે. સાચી વાત છે. અહંકાર વચ્ચે આવી જાય છે. ત્યાં વ્રજનો આ ઉત્સવ આપણને શીખવે છે
કે સંબંધોમાં થોડું રમતિયાળપણું હોવું અત્યંત જરૂરી છે. ફરિયાદોને ગુસ્સામાં ફેરવવાને બદલે જો તેને મજાકમાં ઉડાવી દેવાની અને અહંકારને બાજુ પર મૂકી દેવાની કળા આપણે શીખી જઈએ તો આપણા સંબંધો કાયમ માટે જીવંત રહી શકે. બિલકુલ. આ જ વિચારને આપણે થોડો વધુ વિસ્તાર આપીએ તો સાંભળનારાઓ માટે વિચારવા જેવી એક બહુ જ સરસ વાત એ છે કે આજના સમયમાં જ્યાં માત્ર એક કડવા શબ્દથી સંબંધો તૂટી જાય છે, ત્યાં શું આપણે આપણા પ્રિયજનો પાસેથી મળતી નાની મોટી ફરિયાદો, તેમના ગુસ્સારૂપી લાકડીઓને હસતા મોઢે કોઈ પણ અહંકાર વિના સ્વીકૃતિની ઢાલ પર ઝીલતા શીખી શકીએ? આ બહુ જ મોટો પ્રશ્ન છે. કદાચ સાચા, અતૂટ અને લાંબા સંબંધોનું આ જ સૌથી મોટું રહસ્ય છે કે સામેવાળાના પ્રહારમાં છુપાયેલા પ્રેમને ઓળખતા આપણને આવડવું જોઈએ. આ ખરેખર એક એવો વિચાર છે જેને આપણા સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. વ્રજની હોળી માત્ર રંગો, ગુલાલ કે સંગીતનો ઉત્સવ નથી, પણ જીવન જીવવાની એક સુંદર કળા છે. આજના આ વિષયને ઊંડાણપૂર્વક સમજવાની અને જાણવાની આ સફરમાં ચોક્કસ કંઈક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે. જો આ ગહન ચર્ચા સાંભળવાની મજા આવી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલાય નહીં, જેથી આવા જ રસપ્રદ વિષયો આપણા સૌ સુધી સતત પહોંચતા રહે. નવી ચર્ચા અને નવા રોમાંચક વિષય સાથે આપણે ફરી મળીશું. રાધે રાધે.